श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमामस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां भवनतनय संकटहरणं मंगलमूर्ति राम लक्ष्मण सीता सहित हृदयवचो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। प्रसंग आवे छे नाम संकीर्तन नो महिमा। नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रमाणो दुख शमनस्तनम नमामि हरि परम। જેમના નામનું સંકીર્તન સઘળા પાપોનો નાશ કરવા વાળું છે અને જેને કરવામાં આવેલા પ્રમાણ સઘળા દુઃખોને શાંત કરી દેશે એવા પરમ તત્વ સ્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું। આવા કળયુગમાં ભગવાન નામનો સૌથી વધુ મહિમા છે। જો કે નામનો મહિમા સત્ય ત્રેતા દ્વાપર અને કળી એ ચારે યુગોમાં છે, તો પણ કળયુગમાં તો મનુષ્યોને માટે ભગવાન નામ જ મુખ્ય આધાર છે। આશ્રય એ છે ભગવાન નામ જ કલ્યાણનું સહેલું અને સર્વોપરી સાધન છે। ભગવાન નામનો એક માનસિક જપ હોય છે, એક ઉપાંશુ જપ હોય છે અને એક સાધારણ જપ હોય છે અને એક સંકીર્તન હોય છે। હવે માનસિક જપ તે હોય છે જેમાં મનથી જ નામનું જપ ચિંતન હોય તથા તેમાં કંઠ જીભ અને ઓઠ ન હલે। ઉપાંશુ જપ તે હોય છે જેમાં મુખ બંધ રાખીને કંઠ અને જીભથી જપ કરવામાં આવે છે, એને ઉપાંશુ જપ કહેવાય। તથા જે પોતાના કાનોને પણ ન સંભળાય સાધારણ જપ તે હોય છે જેમાં પોતાના કાનોને પણ સંભળાય અને બીજાઓને પણ સંભળાય, એને સાધારણ જપ કહેવાય। રામ 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 બોલતા હોય। અને સંકીર્તન તે હોય છે જેમાં રાગ રાગણીઓની સાથે ઉચ્ચ સ્વરથી નામને ગાવામાં આવે। આપણે આગળ કર્યું એને નામ સંકીર્તન કહેવાય। પેલા જે નોખા નોખા ભાવ ગાય ને એને કીર્તન કહેવાય। નામ સંકીર્તન એક જ નામનું કીર્તન થતું એને નામ સંકીર્તન કહેવાય। ભગવાનના નામ સિવાય તેમની લીલા ગુણ પ્રભાવ વગેરેનું પણ કીર્તન થાય છે, પરંતુ એ બધામાં નામ કીર્તનનું ઘણું સુગમ અને શ્રેષ્ઠ છે। આવા બધા ભાવોની ઉપમા ઘણી બધી છે, પણ નામ સંકીર્તનની ઉપમા વધારે છે। જેમ માનસિક જપમાં મન જેટલું તલ્લીન થાય છે તેટલું જ તે વધારે શ્રેષ્ઠ હોય છે, એવી જ રીતે નામ સંકીર્તનમાં તાલ સ્વર સહિત અને રાગ રાગણીઓની સાથે જેટલું તલ્લીન થઈને ઉચ્ચ સ્વરમાં નામને ગાવામાં આવે તેટલું જ તે અધિક શ્રેષ્ઠ હોય છે। નામ સંકીર્તન મસ્ત થઈને ભગવાનમાં મન લગાવીને કરવું જોઈએ। મન લગાવવાનો અભિપ્રાય એ છે કે બીજા લોકો મને દેખી રહ્યા છે યા નહીં, બીજા લોકો કરી રહ્યા છે યા નહીં, મારા કીર્તનની લોકો પર શું અસર પડી રહી છે, એવો ભાવ મનમાં બિલકુલ ન હોવો જોઈએ। તમે તમારી મસ્તીમાં હોવો જોઈએ, પછી બીજા ભલે એનો ભાવ છે એનું ઓલું ન થાય તો બાકી જે માણસ પોતે કીર્તન કરતો હોય કે જે સ્થિતિમાં કરતો હોય એની અલગ જ મસ્તી હોય, કોઈને દેખાડવા માટે નહીં, હું મારી રીતે મારી હાટું, એવો ભાવ ખરેખર કલ્યાણ કરવામાં ઘણો બાધક છે। કોઈને દેખાડવા માટે એવું કરતા હોય તો એ ભાવ કલ્યાણ કરવામાં બાધક છે। આપણે ગુજરાતના એક સિદ્ધ સંત થઈ ગયેલા છે હરેરામ બાબા વૃંદાવનમાં, રાજસ્થાનમાં એમાં એનું નામ હરેરામ, એ નામ તો બીજું હતું, બ્રાહ્મણ કુળનું શરીર હતું, પણ એનો એક જ મંત્ર હતો હરે રામ હરે રામ, હાલતા ચાલતા એનું નામનું ઉચ્ચારણ થયા કરતું, એટલે એનું નામ હરેરામ બાબા પડી ગયું। વૃંદાવનમાં પરિક્રમા કરતા તો કોઈને ખબર નહોતી કે આનું નામ શું છે, બસ હરેરામ કર્યા કરે એટલે બધા એનું નામ હરેરામ બાબા રાખી દીધું। એ મહાપુરુષ રાજસ્થાનમાં ભૂરામલ નામના એક શેઠ હતા, એને ઓલે નામ સંકીર્તનનો પ્રોગ્રામ રાખ્યો તો કેમ આપણે અહીં બેઠા હોય એવો કોઈ મહાપુરુષ આવ્યો, આપણે કીધું કે અમારા ઘરે કીર્તનનો પ્રોગ્રામ રાખવાનો છે, એમને ઓલે રાખ્યો। એટલે આ મહાપુરુષે કીધું ભાઈ નીચે રાખો, શેઠ કે નીચે જગ્યાની થોડીક અગવડતા છે, આપણે માથે રાખીએ આગાસી ઉપર બીજા માળે, એટલે મહાત્મા કે રહેવા ગયો નીચે રાખો, એ કે નહીં મેળ આવે, માણસો ઉઠી જાય, એ કે કાંઈ નહીં રાખો। આને નહીં ખબર કે આવી રીતની તકલીફ થાય। બરોબર નામ સંકીર્તન જામ્યું અને બાબાને આવેશ આવી ગયો, મારો ઉદકો એટલે આવ્યા બીજા માળેથી હેઠા, એટલો બધો નામમાં ભાવાવેશ આવી જાય। એમ કહેતા કે 2 કિલોમીટર વાઢની, પહેલા તો વાઢ બહુ થતા ને, 2 કિલોમીટર ભાવાવેશમાં આવી જાય તો 2 કિલોમીટર વાઢમાં એમને માલી જતા। અને સાધુ તમને ખબર છે સંન્યાસી હોય ને એને ખાલી લંગોટી હોય ને અસળો એટલે સુધી ગોઠણ સુધી પહેરેલો હોય, બાકી કપડું ઓછું હોય,
તો એ આખા હોરાઈ જતા, લોહી નીકળી જતું તો એના ભાવાવેશમાંથી આવતા નહીં. 24 કલાક સુધી ભાવાવેશમાંથી બહાર ન નીકળતા. આવો અસર થાય. આપણે ઘડીક વાર લઈને ત્યાં થાકી ગઈ છે, તો એમ નથી થતું. આ ઈ ભૂરામલને જયારે નામ સંકીર્તન પૂરા થયા પછી તેને પડ્યા થાય એટલે એને વાગ્યું હતું થોડુંક, એટલે એની સેવા કરીને ભૂરામલને જયારે હારા થઈ ગયા ત્યારે કીધું મહાપુરુષે કે માગી લે ભૂરામલ, આજ તારી માથે કે બાબા પ્રસન્ન છે. હકીકતની સત્ય બની ગયેલી ઘટના, અને આને કઈ હજારો વર્ષ ન થઈ ગયા, લગભગ 2002 એનું શરીર શાંત થયું. ઈ મહાપુરુષે એમ કીધું માગી લે. એને એમ કીધું માગવાનું એક જ, પતિ પત્ની બે ભગવાનના સાધક હતા, એટલે કીધું બે નો હારો સ્વર્ગવાસ થાય એવું કંઈક કરો. એ કે જા થાય. જયારે ઈ જ રાજસ્થાનમાં પુષ્કરની અંદર આ ભક્તમાળી ગણેશદાસજી મહારાજ અને હરેરામ બાબા બે હારે રહેતા જાજા, એટલે ત્યાં 3-3:30 અરસામાં સાધન ભજન કરતા હતા પુષ્કરમાં. એટલે આને પ્રણામ કર્યા બાબા, એક ભાઈ ભગવાનને મારા પ્રણામ કરી દે છે. એટલે આ ભક્તમાળીજી મહારાજે કીધું કે ભાઈ કેમ? કે ભૂરામલની 2 જણા જાય છે કે ભગવાનનું દિવ્ય વિમાન એને લેવા આવ્યું. બાબા કે હોય નહીં, ત્યાં આમલી માણસ દોડતો આવ્યો. એ કે 2 જણા માળા કરતા હતા ને માળા કરતા કરતા શરીર શાંત થઈ ગયું. એટલે આપણે એમ કે ન દેખાય કે ન ખબર પડે, તો મહાપુરુષોને બધી ખબર પડે. આપણે એમ કે આપણને મંત્ર આપી દીધો, તમને મંત્ર આપી દીધો, તમે શું કરો? તમને એમ થાય કોઈ ક્યાં દુનિયા જોવે, પણ જેને આપ્યો હોય ને બધી ખબર હોય કે તમે શું કરો. નકર એમને થોડો આપી દે. સંકીર્તનમાં દેખાડવાપણું આવવાથી તે માન મોટાઈ વગેરેની લૌકિક વાસનામાં ફેરવાઈ જાય છે અને તેનો પ્રભાવ પણ ઓછો પડે છે. લોક વાસના, દેહ વાસના અને શાસ્ત્ર વાસના, આ 3 વાસનાઓ છે. એવી જ રીતે વિતેષણા, પુત્રેષણા અને લોકેષણા, આ 3 એષણાઓ છે, ઈચ્છાઓ જેને કહેવાય. એ બધી ઘણું પતન કરવા વાળી છે. સંકીર્તન કરતા રહીને, શુભ કાર્ય કરતા રહીને, સત્સંગ કરતા રહીને, પ્રવચન આપતા રહીને અને કથા કહેતા રહીને પણ આ કૂડો કચરો, વાસનાઓ, ઈચ્છાઓ સાથે ભળી જાય છે, તો સંકીર્તન વગેરેનું મહાત્મ્ય છે તે નથી રહેતું. જો તમારામાંથી હજી આ નથી ગયું તો ભગવાન નામનું કોઈ મહત્વ તમને કાંઈ કામ કરતું નથી. જો કે નામજપ તથા કીર્તન, સત્સંગ વગેરે કદી નિષ્ફળ જતા નથી. અહીંયા કોઈ પણ માણસ ભાવે કભાવે બેસી ગયું હોય, એને એમ થાય કે અહીંયા ક્યાં વહી ગયું, કે અહીંયા તો કંટાળો હોય, કલાક ઊભું ન થવે, હલવાના હોય, પણ અહીંયા કદાચ પરાણે બેસી ગયો હોય ને તો ફેલ ન જાય. આ વાત પાકી. કેમ કે શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોએ કીધેલું છે કે નામ સંકીર્તન સત્સંગમાં કોઈ માણસ બેસી ગયો એ ફેલ નથી જતું. તેમનાથી લાભ અવશ્ય થાય છે, તો પણ આવી વાસનાઓ, ઈચ્છાઓના કારણે તેમનાથી વિશેષ લાભ નથી થતો. ઘણો થોડો લાભ થાય છે. લાભ થાય છે પણ જેવો તમારે જોવે એવો લાભ નથી થતો, એની અસર નથી પડતી. ભગવાનમાં મન લગાવીને તલ્લીન થઈને નામ સંકીર્તન કરવામાં આવે તો તેનાથી એક વિલક્ષણ વાયુમંડળ બને છે. આપણે અહીંયા કોઈ પણ માણસ આવ્યો હોય, આપણે અભિમાનની કેવી કોઈ અતિશોક્તિની વાત નથી કરતા, પણ આજ આ બાકડા છે ને અહીંયા જ છે, તેથી અહીંયા જ બેઠા હતા. એ માણસે અહીંયા એમ કીધું કે અહીંયા શાંતિ મળે. એનું કારણ શું? આપણે કઈ આપણામાં છે કઈ નહીં. આ જે મંડપનો પંડાલ છે ને એની અંદર કોઈ પણ માણસ, હું એમ કહું પાપીમાં પાપી, કુરમાં કુર આવીને એ બેસી ગયો હોય, એ ભલે પોરો ખાવા બેઠો પણ એને મળે શાંતિ. કેમ કે ભગવાન નામની ઉર્જા છે. મેન કામ આ કરે, હું તમે કઈ કામ નથી કરતા. અહીંયા જે રોજ નામ સંકીર્તન થાય, એક શબ્દ તમારો જાતો નથી ને અસર થાય ભલામણ અહીં બે એટલે અહીં શાંતિ મળવી જ પડે એમ. અને તે વાયુમંડળ બધી જગ્યાએ ફેલાઈ જાય છે, જેનાથી સંસાર માત્રનું હિત થાય છે. આપણા ગામમાં એટલા જણા બેઠા, આપણું જ કલ્યાણ થાય એવું નહીં માની લેવાનું, આખા ગામનું કલ્યાણ કરતા એટલા સમજી ગયા હોય તો. જે શબ્દ વ્યાપક છે એ બાબતોની રેડિયો, વાયરલેસ વગેરેના દ્વારા શોધ થઈ ચૂકી છે. આ તો શોધ થઈ ચૂકી છે ને, શબ્દ વ્યાપક છે. આજ તમે અહીંયા કાંઈ પણ અપશબ્દ બોલી ગયા તો એ શબ્દ બ્રહ્માંડમાં એમને ઘૂમે છે ને, વયો નથી જાતો. બોલવામાં વિવેક હોવો તો વયું નથી જાતું, કઈ અહીંયા જ રહે છે. હજારો માઇલ દૂરમાં નથી આવતું, ભાઈ નથી આવતું. આ તો પ્રમાણિત છે ને. પણ ભાવ વ્યાપક છે એ બાબતોની શોધ હજુ સુધી થઈ નથી. શબ્દ વ્યાપક છે એની શોધ થઈ ગઈ, પણ કોઈનો ભાવ વ્યાપક છે એની અત્યાર સુધીમાં શોધ નથી થઈ. એક બીજું, તમારા આખા શરીરને સીટી સ્કેન કરાવો, MRI કરાવો, સોનોગ્રાફી કરાવો, આમાં એક અંગ, એક રૂવાટીનું તો કદાચ કાર્યક્રમ કે જે કાંઈ નીકળતું હોય વૈજ્ઞાનિક પદ્ધતિથી નીકળી જાય, પણ કોઈના મનનો કાર્યક્રમ નીકળી ગયો આજ સુધીમાં દુનિયામાં યંત્ર બન્યું હોય બતાવો. અને એ તમારું મન શું કરે એ મહાપુરુષો કહી દે.
એ કહી દે કે તારા મનમાં અત્યારે આ જ વિચાર હાલે. આને ભજનનો પાવર કહેવાય. વાસ્તવમાં ભાવ શબ્દથી પણ વધુ વ્યાપક છે, કેમ કે ભાવ શબ્દથી પણ વધારે સૂક્ષ્મ છે. જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હોય છે તે તેટલી જ વધુ વ્યાપક હોય છે. ભાવ તમને આવી ગયો, તમે કાંઈ પણ કીર્તન કરો, તમને કદાચ આહુડા આવી ગયા કે કાંઈ પણ તકલીફ થઈ, કોઈ તમે ભલે નામ જપત કરતા કરતા તમને રોવું આવી ગયું, તમને કોઈ પૂછ્યું કે ભાઈ હું છું, તો આપણે કંઈ પ્રગટ ન કરવાનું, એટલે ભાઈ આંખ બળતી થઈ આવી ગયા. પ્રગટ કરવું એમાં કંઈ ફાયદો છે નહીં. પ્રગટ કરો એટલે ફેલ થાવ છો તમે, તો પ્રગટ કરવાનો પ્રશ્ન જ નથી રહેતો ને. એટલે પોતાનું જે કાંઈ સાધન કરો એને ગુપ્તમાં રાખો, હાંસવીને રાખો. એમ તમારી આગળ થોડા ઘણી મૂડી હોય, જો એ તમે કોઈને બે જણા નથી કહેતા કે ભાઈ એટલા પીડ્યા છે, ભગવાન નામની મૂડી થોડી ઘણી ભેગી કરો, ત્યાં એમ કહો ગમે તો આ કહીએ. હા, તમારાથી કોઈ પ્રેરિત થઈને અહીંયા આવે છે, એના જીવનનો ઉદ્ધાર થાય છે, તો તમ તારે કરો, એમાં નુકસાની નથી. પણ હાવ ખોટી બડાઈ કરવા ન કરો, નકર તમે નુકસાનીમાં જાઓ. સંસાર માત્રની સેવા કરવામાં સેવાનો ભાવ જેટલો સમર્થ છે તેટલા પદાર્થ સમર્થ નથી. ભાવોમાં પણ ભગવત ભાવ ઘણો વિલક્ષણ છે, કેમ કે ભગવત ભાવ સિન્મય તત્વ છે અને ભગવાનના જેવું બીજું કોઈ સર્વવ્યાપક તત્વ નથી. તેથી ભગવત ભાવથી ભગવાનના નામનું સંકીર્તન કરવામાં આવે તો તેની સંસાર માત્ર પર ઘણી વિલક્ષણ અસર પડે છે. આવડાને નહીં ખબર હોય કદાચ નામની શું અસર પડે, નામ સંકીર્તનની શું અસર પડે, પણ આપણે તો એના બધા પ્રમાણ થઈએ અહીંયા કે નહીં. આનું તો પ્રમાણ જ થઈએ ને આ વસ્તુનું, અસર પડે કે ન પડે. તો કહે છે તે સંસાર માત્રને શાંતિ દેવા વાળું હોય છે. શબ્દમાં અલૌકિક શક્તિ છે. જ્યારે મનુષ્ય સૂવે છે ત્યારે તેની ઇન્દ્રિયો મનમાં, મન બુદ્ધિમાં અને બુદ્ધિ અવિદ્યામાં લીન થઈ જાય છે. પરંતુ જ્યારે સૂઈ રહેલા મનુષ્યનું નામ લઈને પોકારવામાં આવે છે ત્યારે તે જાગી જાય છે. અવિદ્યાની અંદર જે બધું લય પામી ગયેલું છે, એ શક્તિ જાગી જાય છે. અગર અવિદ્યામાં લીન થઈ ગયેલો તો ન્યા શબ્દ જગાડી જશે ને. નામનો સંસ્કાર અંદર પડ્યો છે. શબ્દની શક્તિ આપણે કઈ શબ્દ શક્તિ હારો છે, જીન છે, એ જગાડી પાંચ હુતામાં એ જાગે ને, એ જ જાગે. કારણ એ હું તો સુઈ જાણવા વાળો ઈ જ છે. એ શબ્દ એ શક્તિ છે. ભગવાનના નામમાં કેટલી શક્તિ હોય છે. હા લ્યો, તમારું જે નામની ગ્રંથિ બંધાઈ ગઈ, કોઈ પણ આ બધાના અનુભવની વાત છે. કોઈ પણ સ્ત્રી પુરુષ કોઈ પણ સૂતો હોય, ભર નિંદરમાં સૂતો હોય એને બહારથી કોઈ બે હાથ કરે એટલે ઠેઠી અવિદ્યામાં એ નામ અત્યારે તો લીન થઈ ગયેલું છે, માની લ્યો. તો ત્યાંથી ઠેઠ જાગૃત કરી દે છે કે મને કોઈ હાથ કર્યો. જો તમારા પોતાના નામમાં એટલી શક્તિ હોય તો ભગવાન નામમાં કેટલી શક્તિ? શબ્દથી જગાડવાનું. હા, શબ્દથી જગાડવાનું છે. શબ્દ સદગુરુ એ શબ્દ આપી દે અને જો કામ થઈ ગયું તો નીકળી જાય છે. અનુભૂતિ કરાવી કામ છે ને, બસ. અને ગુરુ એને જ કહેવાય, અનુભૂતિ કરાવી દે, પોતાનું કલ્યાણ કરાવી દે, એને જ ગુરુ કહેવાય, બાકી ગુરુ નહીં. દર મહિને જવાનું, પૂનમ ભરવાની, 500 મૂકવાના, એને ગુરુ ન કહેવાય. હું તમને ચોખ્ખું કહી દઉં, બરોબર? ગુરુ તમને દઈને રાજી થઈ ગયા હોય, આ આપણી ફરજ છે. આપણે ગુરુનું લઈ દઈએ, હાવ ખાલી હાથે ન જવાય. કોઈ પણ ફ્રૂટ છે, એવી કોઈ પણ વસ્તુ ક્યારેક આપણે મહિને 2-3 મહિને જતા હોય કે વર્ષે જતા હોય, જ્યારે જતા હોય ત્યારે તો લઈ જવું પડે. સામાન્ય તમે ફૂલે લઈ જવું પડે, ખાલી હાથે ન જવાય. પણ હવે મહિને ને મહિને ત્યાં જવું અને એ થોડીક તકલીફ વાળું છે. જોકે બીજા શબ્દોની પણ તેના પર અસર પડે છે, તેની ઊંઘ ઉડી જાય છે, તો પણ તેના નામની તેના પર વધારે અસર પડે છે. આ રીતે શબ્દમાં એટલી શક્તિ છે કે તે અવિદ્યામાં લીન થયેલી કર્ણ ઇન્દ્રિયને જાગૃત કરીને મનુષ્યને જગાડી દે છે. એવી જ રીતે ભગવાન નામ સંકીર્તનથી જન્મ જન્માંતરથી અજ્ઞાન નિંદ્રામાં સૂઈ રહેલો મનુષ્ય પણ જાગી જાય છે. આપણે હુતેલા છીએ ને જન્મ જન્માંતરથી, નકર તો એટલે મુક્તિ મળી જાય છે. અને અહીંયા કદાચ ચાલો તમે એમ માનો કે આવડા બહુ વાત કરે, નામ કરે ને તેમ કરે, આજ નહીં તો ઓસ્કલે નહીં તો પાછા હજારો લાખો વાર જન્મ લઈને આવો ને કરવું પડશે ને કરવું પડશે. હેરાન થઈને કરવું એ તમારા હાથની વાત, કે હજારો વર્ષની આયુષ પામીને કરવું એ તમારા હાથની વાત. માનો મનુષ્ય શરીરમાં વી ગયા અને ભગવાને કૃપા કરીને વડલો બનાવી દીધા તો બધા યોનીમાં જવું પડે છે ને ભાઈ. 84 લાખ યોની છે, એમાં 4 પ્રકારની નોખી નોખી યોની છે. એક જરાયુજ, એક અંડજ, એક સ્વેદ અને એક બીજ. આ ચારેયમાં 21 લાખ વાર જન્મ લેવો પડે.
એમાં ઝાડવામાં જીવ છે અને મનુષ્યમાં જીવ છે, બરોબર ને ભગવાન? હવે આમાં નાખી દીધો 500 વર્ષ સુધી પીડ્યું ન રહેવું પડતું, અથવા તો હાલો આમાંથી કોઈ કાંઈ પણ આપઘાત કરી નાખ્યો કોઈ જીવે તો આમાં 60 વર્ષની આયુષ હતી, તો પ્રેત યોનિમાં 500 1000 વર્ષની આયુષ મળે, એનો ઉધાર નથી થતો, તો હેરાન ન થઈ જાય? એની કરતા 60 વર્ષમાં નીકળી જવાનો મોકો મળ્યો, નીકળી ન જવાય? કરવાનું તો છે જ તે ગમે તે કે નથી કરવાનું, છૂટક્યો જ નથી. અહીંથી મુક્ત થવું હોય તો કરવું પડે. એટલું જ નહીં, નામ સંકીર્તનના પ્રભાવથી બધી જગ્યાએ બિરાજમાન ભગવાન પણ પ્રગટ થઈ જાય છે. શું કીધું અહીંયા? નામ સંકીર્તનના પ્રભાવથી બધી જગ્યાએ બિરાજમાન ભગવાન પ્રગટ થઈ જાય. તમારા શરીરમાં 10 ઇન્દ્રિયો પરમાત્મા બિરાજમાન છે ને, કેમ કે બધામાં એક એક દેવતા બિરાજમાન છે. ભગવાને કહ્યું છે, નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદયે ન છ મદભક્તા યત્ર ગાયંતી તંત્ર તિષ્ઠામી નારદ. આદિ પુરાણનો શ્લોક છે. નારદ ન તો હું વૈકુંઠમાં નિવાસ કરું છું, ભગવાન કહે છે નારદજીને, અને ન યોગીઓના હૃદયમાં, પરંતુ જ્યાં મારા ભક્ત મારા નામ વગેરેનું કીર્તન કરે છે હું ત્યાં જ રહું છું. હવે માનો કે ન માનો, હવે કયો? મેં તમને ઘણી વાર કીધેલું, તમને એમ થાય કે અતિશોક્તિની એક અભિમાનની વાત કરે, અભિમાનની નહીં. મેં ઘણી વાર કીધેલું કે હાજરી હોય 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 ને હોય, અવશ્ય હોય. મેં કીધેલું ઘણી વાર. આ શાસ્ત્ર પ્રમાણિત થયું કે હોય કે ન હોય? નગર એમાં એવું થાય કે આ વળી વધારે પડતી વાત કરે, પણ વધારે પડતી નહીં, હકીકત હોય અને આપણે એનો અનુભવ જોઈએ. શું કહે છે? ભક્ત મારા નામના વગેરેનું કીર્તન કરે છે ત્યાં જ હું રહું છું. ભગવાન નામનો અપાર મહિમા હોવાથી તેના માનસિક જપનો પણ સઘળા પ્રાણીઓ પર પ્રભાવ પડે છે. તમારે દેખાવું ન પડે કે દેખાડવું ન પડે. તમે માનસિક જપ કરતા હોય, તમારી પડખે કોઈ બેસી ગયો હોય, હું એમ કહું હાવ નાસ્તિક માણા હોય ને તમે નામ જાપક પુરાવો, તો એ માણામાંથી અસર પડે, એ નામ જપ કરવા મળે, કરો એમ કરે છે. એક સ્પર્શ કરવાથી, કોઈ મહાપુરુષનો સ્પર્શ કરવાથી કોઈ માણસને ભાવાવેશ આવી જતો હોય. અયોધ્યામાં એક મહાપુરુષ હતા. હવે આવડાને એવું તર્ક છો કે ભાઈ કોઈ એવા સિદ્ધ મહાપુરુષ હશે કે જેને સ્પર્શ કરવાથી, મને કે હું મારું પથ્થર હૃદય છે, સંતે એમ કીધું મારું હૃદય પથ્થર છે મને, કેમ કે બીજા જ્ઞાન માર્ગના પથિક હતા, એને રોવું ન આવે ક્યારેય. એટલે એને કીધું કે ભાઈ એવો કોઈ મહાપુરુષ હશે કે જેની સામે બેહું મને મારા આંખમાં આહુડ આવી જાય કે હા છે અયોધ્યામાં, એટલે આ ન્યા જાય છે. હવે ઓલા બાબત એના ભાવાવેશમાં બેઠા હતા, એટલે આને શું કર્યું, એનો જે અસળો હતો કે નહીં, આમ એને ખંભે ત્યાંથી લઈને આમ કે મૂક્યો એના પગ પાસે મૂકીને પછી એના ખંભે મૂક્યો ને એમ કહેતા કે અડધી કલાક રોયા થઈ મહાપુરુષ. જો ખાલી એના કપડું સ્પર્શ કરવાથી આ ભાવ થઈ જતો હોય, તો એને તમને સ્પર્શ કર્યો હોય શું ન થાય કયો? આપણે એમ કે ન થાય એવું નથી. અને તેનાથી બધાનું સ્વાભાવિક હિત થાય છે. પરંતુ નામ સંકીર્તનનો પ્રભાવ વૃક્ષ લતા વગેરે સ્થાવર અને મનુષ્ય પશુ પક્ષી વગેરે જંગમ પ્રાણીઓ પર તો પડે જ છે. નિર્જીવ પથ્થર, લાકડું, માટી, મકાન વગેરે પણ તેનો પ્રભાવ પડે છે. જે જગ્યા ભૂમિ માથે બેહો ને એની માથે એનો પ્રભાવ પડે છે. તો ભાઈ રોજ અહીંયા આપણે 15 મિનિટ નામ કીર્તન કરીએ, એનો જો ભૂમિ માથે અસર પડતો હોય તો આપણે તો માણસ છીએ. આમાં પરમાત્મા બિરાજમાન છે, આપણી માથે અસર ન પડે અને આપણે એ હાટું જ કરાવી ભાઈ આપણે આલું બીજું કદાચ ન કરી શકે, પણ 15 મિનિટ બે એટલે 24 મિનિટ તો થઈ ગઈ કે નહીં? તો 24 મિનિટ નામ સંકીર્તન થાય તો આખા દીમાં ન થાય એટલે ધોઈ નાખે કે ન ધોઈ નાખે? જ્યાં નામજપ, ધ્યાન, કથા, સત્સંગ વગેરે ભગવત સંબંધી બાબતો થઈ રહી હોય અથવા અગાઉ થઈ હોય ત્યાં જવાથી શાંતિ મળે છે, પાપોનો નાશ થાય છે, પવિત્રતા આવે છે, જીવન પર સ્વાભાવિક એક વિલક્ષણ પ્રભાવ પડે છે. તમે ઘણા બધા થાકી ગયેલા હોય આખો દી કામ કરીને, અહીંયા આપણે બેઠા હોય, હું મારી પોતાનો અનુભવ કોકનો નહીં, આ કામે લાવી ને હા એમ થાય સારું નથી જવું, એવી આશા હોય કે આજ તો બંધ રાખી દઉં છું. મને ઘણી વાર એમ થાય તમને ફોન કરી દઉં કે બગાડી દીધો, પછી એમાંથી વળી પાછા અહીં સુધી પહોંચી જાય ને તો પછી ક્યાં થાક હોય એ ખબર ન પડે, ચાર્જ થઈ જાય બેટરી એમ. પરંતુ એના કરતા પણ કીર્તન પ્રેમી પર નામ સંકીર્તનનો વિશેષ પ્રભાવ પડે છે. નામ સંકીર્તનમાં સંકીર્તન સાંભળવા વાળા અને જોવા વાળા બંને પર સંકીર્તનનો પ્રભાવ પડે છે. નો કદાચ બોલતો હોય માણસ, અમુક હોય એવા
જેની જીભે ન વહે કરે ભગવાનનું નામ, કેમ કે એટલો બધા પાપ જ હોય, તો એ સાંભળે ને તો એનું કલ્યાણ થાય છે. એમ કે ભગવાનના દર્શનનો જેવો પ્રભાવ પડે છે તેવો જ પ્રત્યક્ષ પ્રભાવ કીર્તન પ્રેમી પર ભક્ત સંકીર્તનનો પ્રભાવ પડે છે. નામ કીર્તનનો એટલો જે કીર્તન પ્રેમી હોય એનો અસર પડે છે. સંકીર્તનમાં ભગવાન આનંદ રૂપે પ્રેમ રૂપે પ્રગટ થાય છે અને તેમાં પ્રત્યક્ષ એક રસ આવે છે જેનો અનુભવ કીર્તન કરવા વાળા કરે છે. આ અનુભવ જે રોજ થતું હોય ને એને થાય. કળિયુગમાં તો સંકીર્તનનો મહિમા વિશેષ છે. કલો તદકીર્તનાથ શ્રીમદ ભાગવતનો શ્લોક છે. બંગાળ મહારાષ્ટ્ર સંકીર્તનનો વિશેષ પ્રસાર છે. બંગાળમાં મહારાષ્ટ્રમાં, બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ અને મહારાષ્ટ્રમાં સંત તુકારામ વગેરે સંકીર્તનનો વિશેષ પ્રસાર કર્યો છે. અને આપણે અહીંયા નરસિંહ મહેતા વાઘની સાથે એક સ્વરમાં બધાના દ્વારા મળીને સંકીર્તન કરવામાં આવે તો તેનાથી એક વિશેષ શક્તિ પેદા થાય છે. વાઘ એટલે સંગીતની સાથે બધા દ્વારા કીર્તન અહીંયા આપણે વાજ્ય આમાં વાઘ લખ્યું છે. સંઘે શક્તિ કલો યુગે, એટલા બધાનું એક નામ સંકીર્તનનો ઉર્જા ઊભી થાય ને એનાથી ઘણો બધો પ્રભાવ પડે છે. સંકીર્તનના સમયે પોતાની આંખો મીસી લેવી. સાંભળી લેજો, આમ આપણે આંખ્યું ક્રિયા કરીને હાલો, એક સ્વાભાવિક છે. કોઈ કંઈક ઓલું આમ તેમ કર્યું તો જોવું પડે, અને કાં તો ઘડિયાળ સામે હોય એટલે ટાઈમ જોવા જવું પડે, બાકી કોઈની સામું જોવા ન જવું પડે. સાંભળી લેજો શું કહે છે. નામ સંકીર્તનના સમયે પોતાની આંખો મીસી લેવી અને એવો ભાવ રાખવો કે હું એકલો છું અને મારી સામે માત્ર ભગવાન ઊભા છે. આ ભાવ હોવો જોઈએ. બીજાઓનો જે અવાજ આવી રહ્યો છે તે પણ ભગવાનનો જ અવાજ છે. એવી જ રીતે ભગવદ ભાવથી સંકીર્તન કરવાથી લાભ થાય છે અને કોઈ પાપ દુર્ગુણ દુરાસાર નથી રહેતા, પરંતુ ભગવાનનો સાક્ષાત અનુભવ ત્યારે જ થાય છે જ્યારે કેવળ શુદ્ધ કીર્તન થાય છે. તો સાક્ષાત અનુભવ થવા મળે. તમે કીર્તન કરતા હોય તો તમારા હૃદય આકાશમાં અથવા તો અહીંયા આજ્ઞા ચક્રની અંદર તમને આભાસ થવા મળે. પ્રેમ છે ભગવાનનું રૂપ છે, અથવા તો તમે પ્રેમ વિહવળતા આવી જાય છે. મહારાષ્ટ્રમાં સમર્થ ગુરુ રામદાસ બાબા એક ઘણા વિલક્ષણ સંત થયા. એમના સંબંધમાં એક વાત કથા પ્રસિદ્ધ છે. તેઓ હનુમાનજીના ભક્ત હતા. શિવાજીના ગુરુ સમર્થ રામદાસજી મહારાજની વાત છે. અને એમણે હનુમાનજીના દર્શન થયા કરતા હતા. એકવાર બાબાજીએ હનુમાનજીને કહ્યું કે મહારાજ તમે એક દિવસ બધા લોકોને દર્શન દો. અને કીધું કે ભાઈ બધાને દર્શન દો, મને તો તમે દો છો રોજ. હનુમાનજીએ કહ્યું તમે લોકોને એકઠા કરો તો હું દર્શન દઈશ. બાબાજી બોલ્યા કે લોકોને તો હું હરિકથાથી એકઠા કરી દઈશ. હનુમાનજીએ કહ્યું કે શુદ્ધ હરિકથા કરશો, હરિકથાથી લોકો આવે છે, શુદ્ધ હરિકથાથી હું આવી જઈશ. ખાલી હરિકથાથી માણસો આવે છે, પણ શુદ્ધ હરિકથા કરશો તો હું આવી જઈશ. શુદ્ધ હરિકથા એટલે શું કહે છે? બાબાજી બોલ્યા કે શુદ્ધ હરિકથા જ કરીશ. સંત તથા રાજગુરુ હોવાને કારણે બાબાજીનો એવો પ્રભાવ હતો કે તેઓ જ્યાં જાય ત્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ જાય. શિવાજીના ગુરુ હતા, રાજગુરુ હતા. તેમણે એક શહેરમાં જઈને કહ્યું કે આજે રાત્રે શહેરની બહાર અમુક મેદાનમાં હરિકથા થશે. સમાચાર સાંભળતા જ હરિકથાની તૈયારી શરૂ થઈ ગઈ. પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી, શતરંજીઓ પાથરવામાં આવી. સમય પર ઘણાય લોકો એકઠા થઈ ગયા. બધા ગાવા વગાડવા વાળા આવીને બેસી ગયા. શુદ્ધ હરિકથા એટલે એક જ નામનું કીર્તન, એને શુદ્ધ હરિકથા કહેવાય. અને કીર્તન શરૂ થઈ ગયું. વચ્ચે વચ્ચે બાબાજી ભગવાનની કથા કહી દેતા અને પછી કીર્તન કરવા લાગતા. એમ કરતા કરતા તેઓ કેવળ કીર્તનમાં જ મસ્ત થઈ ગયા. લોકોને એ આશા હતી કે હવે બાબાજી કથા સંભળાવશે, પણ તેઓ તો કીર્તન જ કરતા રહ્યા અને લોકોની ભીતર અસલી ભાવ તો હતો જ નહીં. તેથી આ કીર્તન તો અમે ઘર પર જ કરી લઈએ છીએ, અહીંયાથી ક્યાં સુધી બેઠા રહીશું એમ કહીને તેઓ ધીરે ધીરે ઉઠીને જવા લાગ્યા. હકીકતમાં તેઓ ઘર પર કીર્તન કરતા ન હતા, પણ આપણે ન કહેતા કે ભાઈ આવું તમે ઘરે સાંભળી લઈએ છીએ, પણ અહીંયા હકના બેહીને સંભળાય એવું ઘરે સંભળાય થાય જ નહીં ને. અહીંયા તો તમારે 1 કલાક તાકીને બેહવું જ પડે અને સાનું મનું બેહવું પડે. ભલે તમને કંટાળો આવે તો બેહવું તો પડે. હકીકતમાં તેઓ ઘર પર કીર્તન કરતા ન હતા,
ઘરમાં કીર્તન કરવાની વાત તો ત્યાંથી ઉઠવાનું એક બહાનું હતું. બાબાજીની પાસે બેઠેલા લોકો કાન પર જનોઈ ટાંગીને ઉઠી ગયા કે બાથરૂમ જવું એમ કરી નીકળવા મળ્યા. થોડી વારમાં બધા જ લોકો ઉઠીને ચાલ્યા ગયા. આ પ્રસંગ કહેવાનો મરમ શું છે? હનુમાનજી મહારાજ કહે આગળ, ધીરે ધીરે ગાવા વગાડવા વાળા પણ ખસી ગયા. બાબાજી તો આંખો બંધ કરીને પોતાની મસ્તીમાં કીર્તન કરતા જ રહ્યા, કેમ કે તેઓ હનુમાનજીની આજ્ઞા મુજબ શુદ્ધ હરિકથા કરી રહ્યા હતા. શુદ્ધ હરિકથા આને કહેવાય. અને આજે તે કળિયુગમાં કીધેલું છે, કોઈ પણ માણસ હોય, એનું કોઈ પણ કામ હોય, કદાચ નો અટવાઈ ગયું હોય, જીવનની અંદર કોઈ રસ્તો જ નથી, તો કે 24 કલાકનું કોઈ પણ નામ કીર્તન કરે, અખંડ નામ કીર્તન જેને કહેવાય, ભલે થઈ જાય એની કોઈ ગેરંટી નથી આપણે દેતા. કેમ કે આપણે ગેરંટી દેવી એટલે પાછા અમુક માણસો તરત તર્ક કરે, પણ શાસ્ત્રો એવું કહે છે કે થઈ જાય છે. મહાપુરુષોની વાણી છે, થઈ જાય છે. મિત્ર પાછા એમ કે કાલ આવડા ભાઈ કહેતા ક્યાં પકડવા. પ્રકાશની વ્યવસ્થા કરવા વાળા પણ ચાલ્યા ગયા. હવે શેતરંજીઓ વાળાને મુશ્કેલી થઈ, જેને પાછર્યું છે ને એને હલવાણા. બાબાજી તો મસ્તીથી નાચી રહ્યા છે, શેતરંજી કેવી રીતે ઉઠાવી તેમણે પણ અટકળ લગાવી. જ્યારે બાબાજી નાચતા નાચતા પહેલી બાજુ ગયા તો આ બાજુની શેતરંજી એકઠી કરી લીધી, અને જ્યારે તેઓ આ બાજુ આવ્યા તો પહેલી બાજુની શેતરંજી એકઠી કરી લીધી. હવે ચાલ્યા ગયા. જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે હનુમાનજી પ્રગટ થઈ ગયા. સાંભળી લેજો. બાબાજીએ હનુમાનજીને કહ્યું કે મહારાજ બધાને દર્શન જો. હનુમાનજી બોલ્યા બધા ક્યાં થઈ છે? ત્યાં તો બીજું કોઈ હતું જ નહીં, ફક્ત બાબાજી જ હતા. કઠણાઈ કહેવાય કે બીજું કઈ કહેવાય? બોલાયા હું કામ બધાને હું કામ બોલાય? ભગવાન દર્શન છે, હનુમાનજી મારા દર્શન છે એ માટે. પણ આ ઘડીકમાં તો બોલાય કેમ તરત એમ થાય કે આ ઈ કે નવીરા છે, આપણે કરે કરવું. આવી રીતે ભાવપૂર્વક માત્ર ભગવાન નામનું સંકીર્તન કરવું શુદ્ધ હરિકથા છે. આવી શુદ્ધ હરિકથાથી ભગવાન સાક્ષાત પ્રગટ થઈ જાય છે. હાલમાં સંકીર્તનની ઘણી જરૂર છે, તેથી જગ્યાએ જગ્યાએ લોકોએ એક સાથે મળીને અથવા એકલા સંકીર્તન કરવું જોઈએ. એનાથી સંસાર માત્રમાં શાંતિનો ફેલાવો થશે. મુક્તિ અને ભક્તિ. ભગવાનનો અંશ હોવાથી જીવ માત્રમાં ભગવાનની તરફ આપમેળે એક આકર્ષણ મોજૂદ છે. એ સિદ્ધાંત છે કે આકર્ષણ સજાતીતામાં થાય છે, તેથી અંશની તરફ આપમેળે આકર્ષણ થાય છે. જેમ પૃથ્વીનો અંશ હોવાથી ઉપર ફેંકવામાં આવેલો પથ્થરનું આપમેળે પૃથ્વીની તરફ નીચે આકર્ષણ થાય છે, જેમ ભગવાન અને તેમનો અંશ જીવ બંને અવિનાશી છે, એવી જ રીતે તેમની વચ્ચે આ આકર્ષણ પણ અવિનાશી છે. આપણને ખબર નથી ને પૂર્વમાં આપણે શું હતા, એમ નકર અહીંયા આવીને ભગવાનનું ભજન જ ન કરી લઈ તો ખબર પડી જાય. તો આપણે બીજાને ધબેડી નાખીએ, પણ આપણને નહીં ધબેડી નાખ્યા હોય એને ઘણી વાર. એક કથા પ્રસિદ્ધ છે, હવે અમુક આ બલીને એવું ચડાવે ને એની ઉપરથી ભાઈ ને કઈક માતા, આપણે કેમ માતાજીને બધા અત્યારે બલી ચડાવે, તો એ બલી ચડાવવા જનાવર કર્યું છે. પછી હવે અમુક સમયાંતરે અમુક સમય વી ગયો, પછી જયારે ઓલાનો જન્મ થયો, ઓલો તો મરી ગયો હતો, પછી જે વ્યક્તિ હતો એ બકરો બનીને આવ્યો, અને આજે ઓલા જન્મમાં જે બકરો બનીને આવ્યો હતો ઈવડો માણસ બનીને આવ્યો. સાંભળજો આ કર્મની ગતિ શું કરાવે. હવે માણસ બનીને આવ્યો એટલે જે વસ્કલે જેને કાપ્યો હતો ને એ આજકાલ કપાવા આવ્યો. એટલે આને કીધું આવડો જે બકરો હતો ને એને દાંત આવી ગયા, એને વાસા ઉઠી કે ભાઈ તું જે ત્યાં ભૂલ અત્યારે તું કરે છો ને એ જ ભૂલ મેં કરી છે, એટલે કે હું અહીંયા આવ્યો. એ કે કાંઈ કે વસ્કલે તું બકરો હતો ને હું માણસ હતો, આજકાલ હું બકરો છું ને તું માણસ હોય, કે બેસી જવું બેસી જાય, પાછું અહીંયા આવવું પડશે. એટલે અમુક વસ્તુ છે આપણને એમ થાય શું થઈ જાય, શું કરી લે, પણ કર્મ કોઈને છોડતું નથી. ભગવાન કૃષ્ણ ભગવાન હતા, પૂર્વમાં વાલીનો જયારે રામ અવતારમાં વાલીને માર્યો હતો, અહીંયા કૃષ્ણ અવતારમાં પ્રભાસમાં આપણે અત્યારે ભાલકા તીર્થ કહીએ, ત્યાં લેના દેના વગર નહોતું ભાઈ તીર્થ ખાવું પડ્યું, મોત આવ્યું છું. એટલે કોઈને નથી છોડતું કર્મ. એટલે કાંઈ પણ કરો ને અંધારામાં કરો અને અંજવાળામાં આપે નહીં ભગવાન છે. તમારે અંધારું ઘનઘોર હોય ને એમાં કર્મ કરી નાખવાનું, અને અંજવાળામાં એનું ફળ આપે, આખું ગામ જોવે કે ફળ મળ્યું. એટલે બચતું રહેવું. પરંતુ જ્યારે જીવ અહમની સાથે પોતાનો સંબંધ માની લે છે કે શરીરમાં હું મારાપણું કરી લે છે, ત્યારે એ જ આકર્ષણ સંસારની તરફ થઈ જાય છે. ખરેખર તો સંસારની તરફ શરીરનું આકર્ષણ થાય છે, કેમ કે શરીર સમષ્ટિ સંસારનો અંશ છે. પરંતુ શરીર સાથે તાદાત્મ્યને કારણે જીવ પેલા આકર્ષણને પોતાનું માને છે. નગર શરીર તો સમષ્ટિનું છે ને, સમષ્ટિનું છે, અને સમષ્ટિમાં પાછું વિલીન થઈ જાય છે.
આપણે કોઈ પણ જગ્યાએ ઘરમાંથી રોજ વાળતા હોઈએ, એક સમજાય જેવો વિષય છે, તમે રોજ વાળો છો, ત્યાં એક જગ્યાએ તમે નાખો ન્યાય ઉકોડો થઈ જાય કે નથી જતો? અહીંયા એલા ઘણા મૂકી કોઈ જે પાવડો લઈને જવું પડ્યું આજ સુધીની તારીખમાં 5-5 મણના મૂકી આવ્યા, પણ આજ સુધીમાં ગામમાં 2 જણા ગયા એટલે બહુ ઢગલો થઈ ગયો, પાવડો લઈને વળકો કરી નાખો, કેમ કે જેનું છે એમાં વયું જાય છે. 5 તત્વ આમાં જે બિરાજમાન હતા હવ વયું જાય છે, ત્યાં કોઈ જે ઢગલો નથી થયો. જીવમાં જે એક સ્વતઃસિદ્ધ આકર્ષણ છે તે ભગવાનની તરફ થવાથી પ્રેમ અને સંસારની તરફ થવાથી રાગ થઈ જાય છે. એકનું એક જ સ્વરૂપ છે, સંસાર તરફ થાય તો રાગ થઈ જાય છે, જેને અત્યારે આપણે પ્રેમ માનીએ છીએ, અને પરમાત્મા તરફ થાય છે તો શુદ્ધ પ્રેમ થાય છે. ફેરફાર એટલો છે, જાજો ફેર નથી, વેળું નથી જાજુ. સમેટીમાં ઈશ્વર કહેવાય, વૈષ્ણવમાં જીવ છે. બસ સમેટી વાયુ છે, ઈશ્વર રૂપ છે, વ્યાપક છે ને, વ્યાપક છે. પ્રાણવાયુ છે, જીવ છે. તો પ્રાણવાયુ ને વાયુ ને કેટલું રહેવું રહે? કઈ નહીં, ભેગું જ છે. સમુદ્ર છે, અબધી એટલે સમુદ્ર કીધો વ્યાપક, હા, એ પરમાત્મા રૂપ છે. જે તરંગ છે એ જીવ રૂપ, એટલું એને ગાળું છે જીવ ઈશ્વર. કયા દ્રષ્ટાંતો છે? પણ આપણે અજ્ઞાન દ્રષ્ટિથી ત્યાં સુધી નથી પહોંચાતું ને, અજ્ઞાનતાને કારણે. ઈ અજ્ઞાનતા દૂર એનથી નામ જપ ને નામ સંકીર્તન થી આ કળીકાળની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન. સંસારનું આકર્ષણ રાગ પણ વધતું રહે છે અને ભગવાનનું આકર્ષણ પ્રેમ પણ વધતું રહે છે, પરંતુ બંનેમાં ફરક એ છે કે અનિત્ય હોવાથી સંસારનું આકર્ષણ પણ અનિત્ય હોય છે, અને નિત્ય હોવાથી ભગવાનનું આકર્ષણ પણ નિત્ય હોય છે. એટલા માટે સંસારનો રસ્તો નિરસ્તામાં બદલાઈ જાય છે. દુઃખ થાય છે ને, સામેથી કઈ મળતું નથી તો આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ કે ભારે કરી આ કેટલા ટાઈમ ને આમ ને તેમ નથી કરવા મળતા. પણ પ્રેમનો રસ સદા સરસ જ રહે છે, તે પ્રેમ રસ પ્રતિક્ષણ વધતો જ રહે છે. એટલે મીરાબાઈએ કીધું ને, પાયો જી મેને રામ રતન ધન પાયો, તેનો કદી અંત આવતો જ નથી. દિન દિન નવમ નમામી નંદ સંભવમ. એક માર્મિક વાત છે કે જેવું જીવનું ભગવાનની તરફ આકર્ષણ છે એવું જ ભગવાનનું પણ જીવ તરફ આકર્ષણ છે. તમે એક જ ભગવાનને સાહો છો એવું નથી, તમે 2 ડગલા હાલો ને તો 4 ડગલા તમારી સામું હાલે, પણ તમારી તૈયારી હોવી જોવે હાલવાની. તો શું કહે છે? સબ મમ પ્રિય સબ મમ ઉપજાય. બધાય મને પ્રિય છે ને બધાય મારા જ ઉપજાવેલા છે, એનામાંથી જુદા પડેલા છે. જીવ તો સંસારમાં આકર્ષણ રાગ પેદા કરીને ભગવાનથી વિમુખ થઈ જાય છે, પણ ભગવાન કદી જીવથી વિમુખ થતા નથી. તમે ભગવાનથી અલગ થઈ જાવ છો, પણ ભગવાન તમારાથી અલગ ક્યારેય નથી થતો. જીવની તરફ તેમના પ્રેમમાં કિંચિત માત્ર પણ કમી નથી આવતી, કેમ કે તેઓ પૂર્ણ છે. એવા પ્રેમને કારણે જ ભગવાન જીવને નિરંતર પોતાની તરફ ખેંચતા રહે છે. આપણે જરાક હલવાઈએ ને એટલે એમ કે ભગવાનની માયા છે. ભગવાનની માયા તમે સમજી ગયા હો તો બળ થોડા કરો, ભલામણ કરો. માર્કંડેય ઋષિ હતા ને, માર્કંડેય ઋષિ, એને તો ભગવાન સાક્ષાત મહાદેવ અરે બોલા કેમ, એટલે એને કીધું ભાઈ પ્રભુ માયા તમારી શું છે, ક્યારેક તો દર્શન કરાવો. કે એમાં નથી દર્શન ત્યાં સુધી મજા છે કે નહીં જોવી છે, કે કાંઈ વાંધો નહીં, ક્યારેક સમય વાત. એમાં બરોબર બેઠા સમાધિમાં બેઠા ને, હવે 24 મિનિટની જ મતલબ ધ્યાનમાં બેઠા, ત્યાં તો હાહાકાર મચી ગયો, પ્રલય આવી ગયો. અને એ પ્રલયમાં એ ડૂબવા મળ્યા, અને એ પોતે ડૂબવા મળ્યા, શહેરો ડૂબી ગયા, બધું થઈ ગયું. અને એક ઝાડવું બેસી ગયું, ઝાડવાના પાંદડા માથે, વડલાના પાંદડા માથે બાલકૃષ્ણ ભગવાન એ પાંદડા માથે હોતા હતા. એ પાંદડા માથે હોતા ને એમાં માર્કંડેય ઋષિ પ્રવેશ કરી ગયા. ભગવાન હતા ને નાનું બાળક, એમાં પ્રવેશ કરી ગયા. એને એમાં અનંત કલ્પો સુધી અને તોય પાર ન આવ્યો. ન્યાય ગયા તો ન્યાય એવી સૃષ્ટિ, ભગવાનની ઉદરમાં ગયા તો ન્યાય એવી સૃષ્ટિ, ન્યાય પ્રલય છો, આવું ઘણું બધું થઈ ગયું. અનંત કલ્પો સુધી રહ્યા. જયારે જાય ગયા તે 100 મિનિટ થઈ હતી ખાલી. અને જે સ્થિતિમાં બેઠા હતા એની સ્થિતિમાં હતા. ત્યારે ભગવાને કીધું જોઈ માયા, એ કે જોઈ હવે ન જોવી કે કારે. એટલે આપણે નથી ઓળખતા ને એમ કહી દી ભગવાનની માયા છે, હલવાણા આટલી. કોઈ પણ અવસ્થા પરિસ્થિતિ વગેરેમાં ટકવા નથી દેતા. કોઈ પણ અવસ્થા પરિસ્થિતિ કાયમ નથી રહેતી. જીવ જેને પણ પકડે છે તેને ભગવાન છોડાવી દે છે. એ જ ભગવાનનું જીવને પોતાની તરફ ખેંચવું છે. તમે કોઈને બાંધી લો છો તો ભગવાન છોડાવે છે.
એટલું જ નહીં, જીવને સાંસારિક ભોગો અને સંગ્રહથી સ્વતઃ અરુચિ ગ્લાનિ પણ થાય છે, પરંતુ હૃદયમાં ભોગ અને સંગ્રહનું જ મહત્વ હોવાથી તે તેમને પકડી રાખે છે, છોડતો નથી. બાકી છૂટવા તો મેળ થાય જ છે. ભગવાન છોડાવતા રહે છે અને તે નવું નવું પકડતો રહે છે. આખરે ભગવાનનો જ અંશ જે થયો. ભગવાન રોજ કે ભાઈ બહાર નીકળી જાય, પણ આપણે એમ કે હજી લડી લેવું છે તો લડી લે ભગવાન. સદગુરુદેવ કી